કે લાયન્સ ક્લબને સિવિલ હોસ્પિટલની અંદર આમંત્રણ આપ્યું. અમારો જે આખો અઠવાડિયાનો એમ છે અને એ એમ સંદર્ભમાં બેન સાથે વાતચીત થઈ હતી. બેન અમે આ રીતે આવવાના હતા તો બેને આજે અમને 3 દિવસ પહેલાં બી અમને માન સન્માન સાથે બોલાયા હતા, આમંત્રણ આપ્યું અને અમે આવ્યા હતા. આજે બી માન સન્માન સાથે અમને બોલાવીને આમંત્રણ આપ્યું. એ બદલ સૌ પ્રથમ બેનનો આભાર માનું છું કે બેન આવો તાકે દેશોની અંદર પકડેલી છે અને 45,000 ક્લબ છે. એટલે અત્યારે અમારા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ એપીસી કરી રહ્યા છે. લાયન્સ ક્લબની સ્થાપના થઈ 117 સાલ થયા. 117 સાલમાં સૌથી પહેલા આ પ્રેસિડેન્ટ એવા આવ્યા કે જેમણે મેન્ટલ હેલ્થની કાળજી રાખી અને આ પ્રોગ્રામ બનાવ્યો. અત્યારે અમારી 45,000 ક્લબની અંદર આ રીતનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. એની પર સર્ચ કરતા તમને દેખાશે કે દરેક ક્લબ આ રીતે. અને આવતીકાલે અમારે 12મી તારીખ છેલ્લો છે પણ આવતીકાલે આપણે અહીંયા રજા છે એટલે આપણે આ રાખી દીધી છે. મુખ્ય ઉદ્દેશ એ છે કે ખાસ તમે જે ડૉક્ટરો છો લોકોની સેવા કરો છો તો લાયન્સ ક્લબની ફરજ એ છે કે જે બી ડૉક્ટર સાયક્રાટિસ્ટ ડૉક્ટર આજે અમારા સાયક્રાટિસ્ટ ડૉક્ટરોનું અમારે સન્માન કરવાનું સાથે સાથે આપણા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કોઈ જેણે અમને આમંત્રણ આપ્યું તો એ છે. હવે ડૉક્ટર સિવિલ હોસ્પિટલ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ નડિયાદની શાખા તરફથી ટોટલી વર્લ્ડ વાઇડ આજનો પ્રોગ્રામ છે જે 4-10થી કે 12-10 સુધીનો પ્રોગ્રામ છે. એમાં મેન્ટલ હેલ્થના માટેનો અમે લગભગ ઘરડા એટલે જ્યાં એ સ્કૂલ કોલેજ એ બધે ત્યાં જઈને એક પ્રોગ્રામ એવો રાખેલો કે ભાઈ અહીં ગાડી પણ આનું માર્કેટિંગ થાય. મેડમે અમને 4 દિવસ પર સુંદર રીતે આયોજન કરેલું અને આજે જે આપ લોકો જે સેવાઓ આપે છો જે ફ્રીમાં આપો છો અને અત્યારે શું છે કે વર્લ્ડમાં લોકોને મેન્ટલ ટેસ્ટ બહુ એ મેન્ટલ ટેસ્ટ કેમ છે એ તો બધા જાણે છે. પોતાના સ્વભાવને તમે જો નહીં બદલી શકો તો મેન્ટલ ટેસ્ટ ઓછું થવાનું નથી. પોઝિટિવ થિંકિંગ ઇઝ બેટર પણ હવે એ વસ્તુ માણસ પોતાની જાતે અનુભવી શકતો પોતાની જાતે અમલમાં નથી મૂકશો. એટલે જો તમે જાઓ કે ડૉક્ટર એમ કહો કે ના તમે આ નથી કરવાનું તો તમે પેશન્ટને મગજમાં ઉતરે. તમે એમ કહો ચાલો કાલથી સુગર બંધ ને જો તમને પ્રોબ્લેમ નથી તો તમારું કરવું પેશન્ટ માને છે. એટલે આ માર્કેટિંગનો મતલબ શું? જો તમે એમ કહો કે ભાઈ આ તમારા મેન્ટલ સ્ટ્રેસ છે કાલથી તમે આ વિચારવાનું ઓછું કરો તો એની અસર થાય. એટલે અમે ડૉક્ટરને સિવિલ હોસ્પિટલને બધાને આવરી લીધું છે. સ્કૂલમાં પણ કોલેજમાં પણ આ જ રીતે આખો પ્રોગ્રામ કર્યો અને બધા જે રીતે બધા ખુશ થયા કે આ એક ઇનોવેટિવ પ્રોગ્રામ છે કે મેન્ટલ ટેસ્ટ વિશે કોઈ આવું વિચારતું નથી. એટલે આજે આ છેલ્લો દિવસ આમ તો આવતીકાલે પણ રજા હોવાથી અને આ લોકોનું સન્માન કરવાથી આજનો આ પ્રોગ્રામ અહીં કરી આપેલો છો એ બધા સર્વનો ધન્યવાદ. મારા મંત્રી ભરતભાઈ નમસ્તે ડૉક્ટર સિવિલ સર્જન નાયક સાહેબ, પંચાલ સાહેબ એન્ડ ઓલ માય ડૉક્ટર ફ્રેન્ડ્સ કલીગ્સ. આજે બહુ આપણે બહુ સમજાવવાનું નથી કે તમે પણ આ જ વીક ઉજવી રહ્યા છો અને આ વીક ઇન્ટરનેશનલ લેવલે પણ ઉજવી રહ્યું છે. એટલે મેન્ટલ હેલ્થ એન્ડ સ્ટ્રેસ એન્ડ વેલ્થ બિંગ એ એનું પેટર્ન છે અને એમાંનું અમારું ફોકસ હતું પહેલાં કર્યું હતું યુથ એન્ડ સ્કૂલ ફોકસ. યુથને ફોકસ કરવા સ્કૂલમાં કરવાના. એમાં એસે કોમ્પિટિશન હેપી માઇન્ડ હેલ્ધી માઇન્ડ એના વિશે કોમ્પિટિશનને એ બધું રાખવાનું હતું કે જેથી એ લોકો અવેર થાય. બીજો પ્રોગ્રામ હતો કોમ્યુનિટી સ્ક્રીનિંગ એન્ડ કેમ્પસ એટલે કે યોગા, મેડિટેશન અને બ્રીથિંગ એક્સરસાઇઝ એ પણ અમે રાખ્યું હતું. ત્રીજું વર્કપ્લેસ વેલબિંગ. વર્કપ્લેસ વેલબિંગમાં અમે પછી ટાર્ગેટ એવો કર્યો કે એસટીના કર્મચારીઓ જે છેલ્લા હેલ્પર વર્કર જેને આપણે કહીએ ત્યાં અમે જઈને કેમ્પ કર્યું કારણ કે એ લોકોને બહુ જરૂર છે કે સાહેબોની સામે કોન્ફ્રન્ટેશનમાં ન આવવું કે અન્ય રીતે પીસ પ્રિવેલ એ બધું ધ્યાન આપવું. એના માટે અમે ત્યાં આગળ કરી દો અને આ એક કેમ્પ પણ કર્યો. લગભગ 200 માણસોએ ત્યાં ભાગ લીધો અને અમે ત્યાં લેક્ચર પણ રાખ્યું ત્યાં આગળ કે જેથી એ લોકોને ગીતાના શ્લોકો બોલ્યા, ગીતા શું કહે છે, પોઝિટિવનેસ શું છે એ બધું જ અમે સમજાવ્યું. લેક્ચર બોલ્યા એ પણ એક બહુ અગત્યની વાત છે. આવા લેક્ચરો જો ક્વોલિફાઈડ હોય તો એમનો બહુ માર્ક છે નહીં.
પછી સિનિયર સિટીઝન ફોકસમાં અમે ઘણા રજૂ કરી કે એની અંદર અમે નવો આઈડિયા ઇનોવેટિવ આઈડિયા કર્યો કે 180 માનું જય માનવ છે. એની અંદર અમે 8 જણા હતા, ગ્રુપ વાઇઝ 10 જણને અમે ગ્રુપમાં એક મેં બેઠા, એમના ફિલિંગ્સ અમે આઉટ કર્યા, એમના ફિલિંગ એટલે એ લોકો બહુ ખુશ થઈ ગયા. એમને પોતાનો કહેવાનો એમનો ભાવ હતો કે હું કેવી રીતે અહીં આવ્યો, મને કેવું ગમે છે, કેવો રિસ્પોન્સ મળે છે. એમને એટલું બધું સારું લાગ્યું કે આવા પ્રોગ્રામ થાય તો અમારું બી દિલ બે લાગે. એટલે એ અમે 10-10 જણની ગ્રુપ રાઉન્ડ ટેબલ પાર્ટનર્સ માનવ સેવામાંથી બી અહીંયા 4 થી 5 પેશન્ટ હા એની આવે સારવાર છે. માટે આવે છે. હા ડિસ્ટ્રિક્ટ સ્તરે પણ અમારે આ ડૉક્ટરોનું ઇવેન્ટ ડિસ્ટ્રિક્ટ સ્તરે પણ થઈ ગયો, બરોડા લેવલે બધા ડૉક્ટર્સનું મોટા મોટા ડૉક્ટરોનું સન્માન. અને છેલ્લે સર્વિસ પ્રોજેક્ટ અને તેની અસરકારકતા ઇમ્પેક્ટનેસ. એ ઇમ્પેક્ટનેસમાં અમે સ્ટ્રેસ રિલીફ વિશે મગજની ટીપ્સ આપવી, થોડી એની ઝલક લઈએ તો અમને માટે સારી પડે. અને છેલ્લે દિવસે આ તમારું સન્માન અમારે મેન્ટલ હેલ્થ ડૉક્ટર સાહેબ અને એ અમને મોકો મળ્યો છે અને તમે આપ્યો છે. ખૂબ ખૂબ આભાર. આ જ અમારો પ્રોગ્રામ છે અને ભવિષ્યમાં પણ અમને સહકાર આપશો એવી અપેક્ષા રાખું છું. ખૂબ ખૂબ આભાર. અને આપણો સાથ અને સહકાર લાયન્સ ક્લબનો મળતો રહેશે એવી આશા સાથે ખૂબ ખૂબ અને આપણો ખૂબ ખૂબ આભાર. નિખિલભાઈ પંચાલે સાયકાટ્રિસ્ટ ડૉક્ટર છે, સમાજની અંદર ઉપયોગી સારી સેવા તેમની જો લાયન્સ ક્લબથી ત્યારે સન્માન કરતા હર્ષ અને આનંદની લાગણી અન્યનું સન્માન અત્યારે લાયન્સ ક્લબના એઝ એ પ્રેસિડેન્ટનું આનંદ અને ભક્તિ લાગણી